જીવની પ્રકૃતિ છે. બહુ હલકા વિચારનો જીવ છે. ધીમે 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 સંત એના ઉપર નકશી કરે. જાતવાન હોય તો નકશી થાય ને, તો પાછો બીડ હોય તો પાછો તૂટી જાય. જાવતા નહીં આવું, એવું છે. એટલે આ તો શ્રીજી મહારાજ વખતે બનેલા બનાવો છે. શ્રીજી મહારાજના દર્શન કરવા હજારો માણસો આવતા અને એની અંદરથી ભક્ત ગણતરીના નીકળતા. એમ નહીં, ગણતરીના નીકળતા. અલૈયા ખાતર ઝીંઝાવદરના હતા, હોશિયાર બહુ, ભગતે સારા. માનની પ્રકૃતિ એનામાં દરબાર, અને દરબાર ગામેથી દરબાર. હવે એ સત્સંગ કરે, બીજું કરે, ત્રીજું કરે, બધું જ કરે. મહારાજ ટોકે સભામાં, બધા એને પરીક્ષાઓ એટલે બધું કરે, પણ હવે તોય રહી જાય એનું કેમ? મહારાજને માન દીઠું ગમે નહીં. એક બે એવા પ્રસંગ ઊભા થયા એટલે સત્સંગમાંથી નીકળી ગયા. સત્સંગમાંથી નીકળી ગયા. હવે ત્યાં તો આ બધાનો જે બધો આપણો સત્સંગ જાય ને, એ ઝીંઝાવદરના પાદરથી જાય. એટલે એને રોકે, છાશ પાણી કે કોઈ જમવું હોય તો એવું બધું ભાવ, એટલે બધા ઓળખે સારી રીતે. એટલે આ શું કરે કે જે સંઘ આવ્યો એને રાખે, બધું આગતા સ્વાગત. પછી ધીમે રહીને વાત છેડે, એવી વાત છેડે, બોલતા સરસ આવડતું. એટલે સ્વામિનારાયણ ભગવાન નથી એવું ઠસાવીને ત્યાંથી સંઘને પાછો વાળે, એટલી બધી તાકાત. મહારાજ કે કેમ કોઈ ગઢપુર દર્શન કરવા નહીં આવતું? તો કે ઝીંઝાવદન અલૈયો ખાતે મહારાજે કાગળ લખ્યા, બધે ગામો ગામ ઝીંઝાવદનના પાદરથી 3 કિલોમીટર ચેટે ચાલુ. ઓ ડેન્જર, મારા વળો પડે, વાત નહીં લ્યો. હવે આને શું કરવું કહો? એટલે આ બીડ કહેવાય. બીડ ભાંગી જાય, છટસ્કો મારો. એટલે સભા ઉપર વાત કરીએ એટલે મોઢું ચીમરી જાય. કંઈક કહે તમારામાં આ ગુણ અવગુણ ખોટો છે, એટલે તમે જે સમજણ કરતા બંધ થઈ જાઓ અમને. હા, આ તો અમને અનુભવ છે. એવું નથી ખાલી બોલવું એટલા માટે પાટ ઉપર નથી બેઠા. આપણે કાયમ સિંહાવલોકન કરવું જોઈએ. સિંહ ચાલે થોડું પાછું વાળીને જોવે, પાછો થોડો ચાલે પાછું વાળીને જોવે, કોઈ આવતો જ નથી. એમ સિંહાવલોકન. ગુરુ મહારાજ તો ગયા, એમના આદેશ રહ્યા, એને પાળવાનું સિંહાવલોકન કરવું પડે. શું કહી ગયા છે? લીલીવાળી સુકાયા પછી લીલી નથી થતી, એનો ખ્યાલ રાખવાનો. આપણામાં કચાશ જો વધતી જાય તો પાછી આવવી બહુ કઠણ છે. બને નહીં, નાય બને, બને નહીં. યુગ ખરાબ છે, એ બહુ ખ્યાલ રાખવાનો. એટલા માટે જેટલું ચડ્યા છીએ એનાથી નીચું તો ના જ આવવું જોઈએ ને. એમ એટલું સાચવી રાખીએ તો એ બહુ છે. મોક્ષનું બાતું એમાં ખામી નથી. એમાં પછી કૃપા ભળે, પૂરું થઈ જાય.